હેલો ફ્રેન્ડ્સ 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો કરંટની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કન્ટેનર ટાઈપના જે કંટ્રોલ છે, યુઝર ઇન્ટરફેસીસ છે એન્ડ્રોઈડની અંદર, તો એની સ્ટડી કરી રહ્યા છીએ મિત્રો. રાઈટ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લિસ્ટ વ્યૂ કંટ્રોલ કેવી રીતે વર્ક કરે છે એની સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સર્ચ વ્યૂ કંટ્રોલ, અધરવાઇઝ એને યુઝર ઇન્ટરફેસ પણ કહી શકો, એન્ડ ગ્રીડ વ્યૂ એઝ અ કન્ટેનર ટાઈપનો જે યુઝર ઇન્ટરફેસ આપણને એન્ડ્રોઈડ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એની ચર્ચા આપણે કરીશું આજના લેક્ચરની અંદર. તો મિત્રો આ જે કંટ્રોલ છે, રાઈટ, કન્ટેનર ટાઈપના આપણને કંટ્રોલ પ્રોવાઈડ કરેલા છે. રાઈટ, તો જે ડેટા કોઈ જગ્યાએ સ્ટોર થયેલા છે એન્ડ એ ડેટાને કંટ્રોલની અંદર આપણે એક્સેસ કરીએ છીએ. સમજમાં આવે છે? કાં તો એ કંટ્રોલ થ્રુ એક્સેસ કરવામાં આવે છે, અધરવાઇઝ જે ડેટા સ્ટોર થયેલા છે તો આપણે ડેટા સ્ટોર, અધરવાઇઝ ડેટા સોર્સ તરીકે એરે એડેપ્ટર ક્લાસનો યુઝ કરીએ છીએ, જે બેઝ ક્લાસ છે. અધરવાઇઝ ડેટાબેઝમાંથી પણ તમે ડેટા ફેચ કરીને અહીંયા એક્સેસ કરી શકો છો. રાઈટ, તો એન્ડ્રોઈડની અંદર આપણે સર્ચ વ્યૂ કંટ્રોલ એઝ અ કમ્પોઝિટ કંટ્રોલ તરીકે તમે મેનુ ઓપન કરશો, રાઈટ, પેલેટની અંદર, તો તમને સર્ચ વ્યૂ કંટ્રોલ મળી જશે. હવે એની માહિતી મેળવી લઈએ કે સર્ચ વ્યૂ કંટ્રોલ પ્રોવાઈડ user interfaces to search query submit over search provider. તો સર્ચ વ્યૂ કંટ્રોલ આપણને શું પ્રોવાઈડ કરે છે? સર્ચ ક્વેરી સબમિટ થશે એન્ડ આ જે વિજેટ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે ક્યાં કરી શકો મિત્રો? તો એઝ અ ટૂલબાર તરીકે, ટૂલબારની અંદર, એક્શન બારની અંદર, અધરવાઇઝ લેઆઉટની અંદર કોઈ પણ જગ્યાએ આ જે સર્ચ વ્યૂ કંટ્રોલ છે એને એક્સેસ કરી શકાય. અહીંયા જોઈ શકો છો તમે કે સર્ચ વ્યૂ કંટ્રોલ અહીંયા પ્રોવાઈડ કરેલો. તો હું રાઇટ ડાઉન કરીશ લિસ્ટ વ્યૂ. રાઈટ, તો મારી મોબાઈલ સિસ્ટમની અંદર રહેલી એપ છે એ મને જોવા મળશે. રાઈટ, તો જો તમારા ફોન સાથે કનેક્ટેડ હશે ઇન્ટરનેટ તો તમને એની માહિતી પણ મળી રહેશે. રાઈટ મિત્રો, તો આપણે જે સર્ચ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરવાના છીએ, તો ડેટા કેવી રીતે એન્ડ ક્યાંથી આપણે એક્સેસ કરીશું, કેવી રીતે એક્સેસ કરી શકીશું આ કંટ્રોલની અંદર. તો સર્ચ વ્યૂ કંટ્રોલ ઇઝ અ ડિફોલ્ટ collapsible and set to be config iconified using set configured by default true. એની જે મેથડ છે મિત્રો, રાઈટ, સર્ચ વ્યૂ કંટ્રોલની, તો એ મેથડ થ્રુ આપણે ડેટાને એક્સેસ કરી શકીશું એન્ડ એ મેથડનું નામ છે સેટ iconified default. શું આપીશું આપણે? ટ્રુ. એન્ડ આ મેથડ સર્ચ વ્યૂ ક્લાસની મેથડ છે. રાઈટ, તો એને આપણે વિઝિબલ ફિલ્ડ પ્રોપર્ટી એઝ અ સેટ કરાવી શકો છો. રાઈટ, સેટ કન્ફાઇડ
બાય ડિફોલ્ટ ફોલ્સ હોય છે. તો જોઈએ એની પ્રોપર્ટી એ કંટ્રોલની, રાઈટ? એક એક્ઝામ્પલ સાથે એને સમજીએ. સર્ચ વ્યૂ કંટ્રોલની મેથડની ઇન્ફોર્મેશન પહેલાં મેળવી લઈએ. તો બુલિયન ઓન ક્વેરી ટેક્સ્ટ સબમિટ, એટલે કે તમારે એઝ એ સર્ચ વ્યૂની અંદર તમે પાસ શું કરાવશો? કોઈ ક્વેરી પાસ કરાવીશું, રાઈટ? તો એના માટે જરૂર શું પડશે? મેથડની જરૂર પડશે ને, તો એના માટે જે મેથડ યુઝ કરવામાં આવે છે પબ્લિક બુલિયન ઓન ક્વેરી ટેક્સ્ટ સબમિટ, ટેક્સ્ટ ઓન ક્વેરી ટેક્સ્ટ સબમિટ. તો આની અંદર આપણે શું પાસ કરાવીશું? કન્ટેન્ટ, રાઈટ? એટલે કે એઝ અ સ્ટ્રિંગ પાસ કરાવીશું. એના કેસ ડિપેન્ડન્ટ, એના રિગાર્ડિંગ આપણને સર્ચ ફોલો થશે, રાઈટ? એન્ડ સેકન્ડ જે મેથડ છે પબ્લિક બુલિયન ઓન ક્વેરી ટેક્સ્ટ ચેન્જ. તો એની અંદર જે સર્ચિસ માટે ક્વેરી ફાયર કરી હતી, તો એનો ટાઈમ આઉટ થઈ જશે. ટાઈમ ઓફ ટેક્સ્ટ ચેન્જ ઓવર સર્ચ વ્યૂ એડિટર. તો એ મેથડ શું? તમે જે એડિટ કરાયેલી સ્ટ્રિંગ છે એને ચેન્જ પણ કરી શકો છો. હવે આપણે એના એક્ઝામ્પલ સાથે સમજીએ, રાઈટ? તો મિત્રો આપણે સર્ચ વ્યૂ માટે પ્રોગ્રામ ડેવલપ કરીશું, રાઈટ? તો સર્ચ વ્યૂ કંટ્રોલ આપણે એક્સેસ કરેલો છે એન્ડ એનું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો સૌથી પહેલાં જે લિસ્ટ ઓફ આઇટમ છે એની જરૂર પડશે. તો એના માટે આપણે લિસ્ટ વ્યૂ કંટ્રોલ યુઝ કરીશું, જે ગઈકાલે આપણે એક્સેસ કર્યો છે. અને સેટ કરાવી દઈએ, રાઈટ? આ છે આપણે સર્ચ વ્યૂ કંટ્રોલ. તો એની પ્રોપર્ટી આપણે સૌથી પહેલાં સેટ કરાવી દઈએ લિસ્ટ વ્યૂ કંટ્રોલની. તો એનું જે નામ છે આપણે થોડું શોર્ટ કરી દઈએ, એલવી આપી દઉં છું, જેથી મને સરળતા રહે, રાઈટ? તો આપણે લિસ્ટ વ્યૂ કંટ્રોલનું નામ આપીશું એન્ડ સર્ચ ને સર્ચ 1 નામ આપી દીધું છે, રાઈટ? એઝ અ ડિવાઈડર આપણે યુઝ કર્યા હતા. તો એન્ડ્રોઈડ કોલન થોડું ફિક્સ જોઈશું. ડિવાઈડર આપણે પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ? કલર નેમ આપી દઈશું એન્ડ એની હાઈટ સેટ કરાવી દઈશું. વનડીપીને પ્રોવાઈડ કરીશું મિત્રો. અધરવાઇઝ તમે ચેન્જ પણ કરી શકો છો. જે હાઈટ છે 2DP પણ લઈ શકો છો, રાઈટ? તો આપણે એની હાઈટ સેટ કરાવી છે એન્ડ હવે સર્ચ વ્યૂની જે પ્રોપર્ટી છે, રાઈટ? તો સર્ચ વ્યૂની પ્રોપર્ટી ક્વેરી હિન્ટ આપણે પાસ કરાવીશું. ક્વેરી હિન્ટ એની અંદર આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવીશું. સર્ચ હિયર, રાઈટ? એન્ડ એની જે પ્રોપર્ટી છે આઇકોનિફાઈડ, એ પણ આપણે સેટ કરાવવી પડશે. તો એન્ડ્રોઈડ આઇકોનિફાઈડ ડિફોલ્ટ પ્રોપર્ટી અને ફોલ્સ આપીએ છીએ આપણે, રાઈટ? તો જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે એ આપણે
સેટ કરાવી દીધી છે મિત્રો, રાઈટ. હવે આપણે કોડ જે રાઇટ ડાઉન કરવાનો છે મેઇન ફાઇલની અંદર, તો એ કોડ રાઇટ ડાઉન કરીશું. તો સૌથી પહેલાં જે પેકેજ ઇમ્પોર્ટ કરવાના છે, તો એ કામ કરીશું ઇમ્પોર્ટ એન્ડ્રોઈડ ડોટ widget, then import widget માટે ઓટોમેટિકલી આપણે લઈ લઈશું એરે એડેપ્ટર વ્યૂ ડોટ widget, રાઈટ. જેમ એક્સેસ કરીશું એમ એને ઇમ્પોર્ટ કરતા રહીશું તેના યુઝિસ પ્રમાણે. તો સર્ચ વ્યૂ માટે આપણે એનો ઓબ્જેક્ટ બનાવવું છે, સેમ નેમથી સર્ચ વ્યૂ. એન્ડ જે લિસ્ટ વ્યૂ કંટ્રોલ આપણે એક્સેસ કર્યો છે, તો એનો ઓબ્જેક્ટ બનાવી દઈશું એલબી, રાઈટ. એન્ડ જે એરે લિસ્ટ આપણે એક્સેસ કરીશું, તો એરે લિસ્ટ માટે એનો ઓબ્જેક્ટ ડેવલપ કરીએ છીએ આપણે લિસ્ટ, રાઈટ. એરે એડેપ્ટર પણ યુઝ કરવો પડશે, બેઝ ક્લાસ એરે એડેપ્ટર, એન્ડ એને આપણે નેમ પ્રોવાઈડ કરીએ છીએ એડેપ્ટર, રાઈટ. તો અહીંયા ગ્લોબલી આપણે ડિક્લેર કરી લીધા છે, રાઈટ. હવે જે ઓન ક્રિએટ મેથડ છે મિત્રો, રાઈટ, તો એની અંદર આપણે જે કંટ્રોલ એક્સેસ કર્યા છે, રાઈટ, સર્ચ વ્યૂ માટે ફર્સ્ટ ઓફ ઓલ કોડિંગને ડિપાર્શન કરીએ એટલે તમને ખ્યાલ આવે. તો સર્ચ વ્યૂનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે બ્રેકેટની અંદર સર્ચ વ્યૂ, એન્ડ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી મેથડ આપણે નોર્મલી એક્સેસ કરીએ છીએ, ધેન આર ડોટ આઈડી ડોટ સર્ચ વન. જે રિસોર્સિસ આપણે યુઝ કરીશું, રાઈટ, ધેન સેમિકોલન. સેમ એજ લિસ્ટ વ્યૂ માટે એલવી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, તો એલવી ઇક્વલ ટુ list view class, then find view by id, right, then r dot id dot એનું નામ છે lv1, રાઈટ. તો સૌથી પહેલાં એન્ડ્રોઈડનું પ્રોગ્રામ તમે સ્ટાર્ટઅપ કરો મિત્રો, ત્યારે આ કામ તમારે કમ્પ્લીટ કરી લેવાનું. રિસોર્સિસનું બાઇન્ડિંગ કરવા માટે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે જાવા ફાઇલની અંદર, એના માટે. હવે લિસ્ટની અંદર ન્યૂ એરે લિસ્ટ આપણે પ્રોવાઈડ કરીશું, રાઈટ. તો ન્યૂ એરે લિસ્ટ આપણે એક્સેસ કરીએ છીએ અને હાલ કોઈ આઇટમ સિલેક્ટ કરેલી નથી એટલે એને હું નીકાળી દઈશું, રાઈટ. ધેન લિસ્ટ ડોટ એડ મેથડને આપણે યુઝ કરીએ છીએ, એન્ડ એની અંદર તમે લિસ્ટ જે ક્રિએટ કરતા હોય, એક્ઝામ્પલ તરીકે હું ફ્રૂટ નેમનું લિસ્ટ જનરેટ કરીશ, રાઈટ. તો સિમ્પલી આપણે આ રીતે લિસ્ટ એડ કરાવીશું, રાઈટ.
એન્ડ એની અંદર ડિફરન્ટ ટાઈપના ફ્રૂટ નેમ આપણે એડ કરી લઈશું. જેટલા મેક્સિમમ તમારે એડ કરવા હોય એલિમેન્ટ લિસ્ટના એ તમે આપી શકો છો. સોરી. ઓકે ફ્રેન્ડ, તો આપણે લિસ્ટ એડ કરી લીધું છે, રાઈટ. હવે શું કરીશું, તો લિસ્ટની અંદર આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવી નથી. હા, રાઈટ. હવે જે એડેપ્ટરનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, રાઈટ, એડેપ્ટર નામથી, તો એની અંદર એડેપ્ટર ને યુઝ કરીશું. એન્ડ કોન્ટેક્ટ આપણે આપતા નથી. પેજનો સુપર ઓબ્જેક્ટ જે છે એને એક્સેસ કરીશું. ધીસ એન્ડ સેકન્ડ જે આર્ગ્યુમેન્ટ છે, તો રિસોર્સિસ ક્યાંથી ફાઇન્ડ કરશો, એન્ડ્રોઈડ ડોટ આર ડોટ લેઆઉટ, રાઈટ. લેઆઉટ પર પરફોર્મ થશે. જે લિસ્ટ છે, સિમ્પલ લિસ્ટ આઇટમ 1 આપણે સિલેક્ટ કરીએ છીએ. તમને ડિફરન્ટ ટાઈપના લિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ્રોઈડ થ્રુ. એમાંથી તમે કોઈ પણ એક્સેસ કરી શકો છો, રાઈટ. તો આપણે એરે લિસ્ટ જે જનરેટ કરી, હવે જે કંટ્રોલ છે લિસ્ટની, એની અંદર આ એરેના જે ડેટા છે એને સેટ કરાવીશું. તો આપણે એના માટે યુઝ કરીએ છીએ સેટ એડેપ્ટર, રાઈટ. એન્ડ એની અંદર હવે એડેપ્ટરનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ સેટ કરાવી દઈશું, રાઈટ. ધેન કમ્પ્લીટ. તો આટલા વર્કથી શું થશે મિત્રો,
તો જે એરે લિસ્ટની અંદર ડેટા છે એ ડેટા લિસ્ટની અંદર આપણે સેટ કરાવે, રાઈટ? તો લિસ્ટ વ્યૂનું જે કામ છે એ કામ આપણે કમ્પ્લીટ કરીએ. એની જરૂર નથી. રાઈટ. હવે જે કંટ્રોલ આપણે એક્સેસ કરવાના છે સર્ચ વ્યૂ, રાઈટ? તો સર્ચ વ્યૂ માટે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે સર્ચ વ્યૂ ડોટ સેટ ઓન ક્વેરી ટેક્સ્ટ ફોકસ એન્ડ ટેક્સ્ટ લિસ્નર. તો આપણે ટેક્સ્ટ લિસ્નર યુઝ કરીશું, રાઈટ? એન્ડ એની અંદર આર્ગ્યુમેન્ટ આપી દઈશું ન્યૂ સર્ચ વ્યૂ ડોટ ઓન ક્વેરી ટેક્સ્ટ લિસ્નર ને રિપ્રેઝન્ટ કરાવીશું, રાઈટ? તો મેથડ તમારી ઓટો જનરેટ છે એને આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? તો હવે જે પબ્લિક બુલિયન ઓન ક્વેરી ટેક્સ્ટ સબમિટ જે મેથડ છે તો એની અંદર કોડ રાઇટ ડાઉન કરવાનો છે કે આપણે કન્ડિશન આપીશું ઇફ લિસ્ટ ડોટ કન્ટેન, જે લિસ્ટની અંદર ડેટા કન્ટેન છે, રાઈટ? તો એના માટે જે ક્વેરી થ્રુ એને એક્સેસ કરી શકશો, રાઈટ? તો અહીંયા આપણે ક્વેરી ઓબ્જેક્ટ પ્રોવાઈડ કર્યો, સોરી ફ્રેન્ડ. ઓકે, એન્ડ હવે આપણે શું કરીશું તો એડેપ્ટર ડોટ ગેટ ફિલ્ટર મેથડ આપણે યુઝ કરીશું એન્ડ ગેટ ફિલ્ટર મેથડ થ્રુ ડોટ ફિલ્ટર લિસ્ટમાંથી જે ડેટા છે ફિલ્ટરિંગ થ્રુ આપણને મળશે અહીંયા. તો ક્વેરી એક્સેસ કરો, રાઈટ? તો એનું જે કામ કમ્પ્લીટ. હવે એની અંદર જે સિલેક્ટ થયેલું
તો આપણે ટોસ્ટથી મેસેજ આપવા માટે ટોસ્ટ ડોટ નેટટેક્સ્ટ એન્ડ ગેટ માહિતી ક્યાંથી આવશે તો સર્ચ એપ્લિકેશનનું નામ આપણે શું છે સર્ચ રાઈટ ડોટ ડી દેન મેસેજ આપણે ટેક્સ્ટની અંદર પાસ કરાવીશું મેસેજ શું પ્રોવાઈડ કરશે નો મેચ ફાઉન્ડ રાઈટ એનો જે ડ્યુરેશન ટાઈમ છે ડ્યુરેશન ટાઈમ ટેસ્ટનો પ્રોવાઈડ કરીએ તો ટોસ્ટ ડોટ લેન્થ ડોટ ધેન ડોટ શો મેથડને આપણે કોલ કરાવીશું રાઈટ then false
પોસિબલ એરર આપણે સોલ્વ કરી, રાઈટ. હવે મિત્રો આપણે પબ્લિક બુલિયન, ઓકે, આપણો કોડ કમ્પ્લીટ છે, રાઈટ. તો એક્ઝિક્યુટ કરાવીએ. ઓકે, તો મિત્રો સર્ચ વ્યૂની અંદર જે લિસ્ટ ઓફ આઇટમના જે ડેટા છે, રાઈટ, જે એરે એડેપ્ટરની મદદથી આપણે એક્સેસ કરીએ, રાઈટ. તો આપણે વર્ક શું કામ કરવાનું હતું કે સર્ચ વ્યૂની અંદર એ ડેટા શો થઈ શકે, ફાઇન્ડ માટે આપો હતો, રાઈટ. તો એના માટે આપણે કોડ રાઇટ ડાઉન કર્યો છે, જોઈ લઈએ. પરફોર્મ થયેલો તમને જોવા મળે છે, રાઈટ. તો અહીંયા જે લિસ્ટ ઓફ આઇટમ તમને જોવા મળી રહી છે, એક્ઝામ્પલ તરીકે હું ડબલ્યુ ઇન્સર્ટ કરાવીશ, રાઈટ. તો વોટર મેલન, તો અહીંયા શો અપ થશે, રાઈટ. ઓકે, આપણે જીયુઆઈ થોડું બેટર કરી લઈએ મિત્રો, જેથી તમને ખ્યાલ આવે. અને જે જીઆઈએ છે એ જ મિત્રો સેટઅપ કરવાનું મેઇન જરૂરી છે, રાઈટ. તો પ્રોબ્લેમ આવશે નહીં, બટ જો એનું જીયુઆઈ પ્રોપર સેટ કરાવેલું નહીં હોય તો પ્રોબ્લેમ મિત્રો અસર થઈ શકે, રાઈટ. ફ્રેન્ડ, તો અહીંયા એક્ઝામ્પલ તરીકે હું બનાના રાઇટ ડાઉન કરું, રાઈટ. તો એ જ આઇટમ મારી શો અપ થવી જોઈએ, રાઈટ.
આપણે કંટ્રોલ ચેન્જ કર્યા છે એના લીધે થોડુંક પ્રોબ્લેમ અસર થાય છે. એનું જે નામ છે તે આપણે ફરીથી એક્ઝિક્યુટ કરાવીએ. પ્રોપર્ટીમાં કોઈ પ્રોબ્લેમ અસર થયો છે મિત્રો, જોઈ લઈએ આપણે. એનું આઈડી ઇંગ્લિશથી સર્ચ એનું ટાઈપ છે. આપણે કોડ એકવાર જે પરફોર્મ કરે છે તો એને ચેક કરી લઈએ. ઓકે, ફરીથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવે છે મિત્રો, જોઈ લઈએ આપણે. ઓકે ફાઇન, જે મિસ્ટેક છે આપણે ચેન્જ કરી દઈશું. સર્ચની અંદર હવે આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલનું એક્ઝામ્પલ જોઈશું. તો સર્ચ વ્યૂ કંટ્રોલ મિત્રો તમને જ્યાં ડેટા કન્ટેન કરવાના હોય એન્ડ સ્ટોપ કરવાના હોય ત્યાં તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર સર્ચ વ્યૂ કંટ્રોલ યુઝ કરી શકો છો, રાઈટ. તો આપણે વધારાની જે ફાઇલ્સ છે તેને ક્લોઝ કરાવીશું મિત્રો, રાઈટ. એન્ડ આની પણ આપણને જરૂર છે નહીં થાય. તો ગ્રીડ વ્યૂ માટે આપણે કન્ટેનરની જે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે તો એને લઈ લઈશું ને એની અંદર લિસ્ટ ઓફ આઇટમ
તમારે જે સ્ટોર કરવાની છે તે તમે જોઈ શકો છો. ગ્રીડ વ્યૂ કંટ્રોલની અંદર નંબર ઓફ આઇટમ આપણે સ્ટોર કરાવી શકીએ છીએ, રાઈટ. મિત્રો તમને સમજમાં આવતું હશે કે આ જે કંટ્રોલ છે તે કંટ્રોલ કેવી રીતે યુઝ કરવામાં આવે છે, રાઈટ. નંબર ઓફ આઇટમ સ્ટોર કરવા માટે આપણે એને એક્સેસ કરીએ છીએ એન્ડ્રોઈડની અંદર ગ્રીડ વ્યૂ કંટ્રોલને, રાઈટ. હવે આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલનો યુઝ શું છે, તો અહીંયા નંબર ઓફ જે ફાઇલ સ્ટોર છે મિત્રો સમજજો કે આપણે જે આ એપ્લિકેશન તમને સ્ટોર કરેલી જોવા મળે છે, રાઈટ. તો એ કયા કંટ્રોલની અંદર લેઆઉટ પર આ ડેટા સ્ટોર છે, રાઈટ. એને આપણે ક્લિક કરીશું એટલે પર્ટિક્યુલર જે ડેટા છે તો એ ઓપન ઇઝીલી કરાવી શકીએ છીએ, રાઈટ. તો ડિફરન્ટ જે એપ્લિકેશન સ્ટોર કોની મદદથી કરવામાં આવે છે, તો એના માટે આપણે એક્સેસ કરીએ છીએ ગ્રીડ વ્યૂ કંટ્રોલ, રાઈટ. તો ગ્રીડ વ્યૂ કંટ્રોલનું એક્ઝામ્પલ આપણે જોઈએ. સૌથી પહેલાં તો ગ્રીડ વ્યૂ યુઝ કરવામાં આવે છે એન્ડ્રોઈડની અંદર, તો એ કેવી રીતે પરફોર્મ થાય છે, ગ્રીડ વ્યૂ કંટ્રોલનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ. સેમ એઝ અ કન્ટેનર ટાઈપ આ કંટ્રોલ છે, રાઈટ. તો મેં તમને એક્ઝામ્પલ બતાવી દીધું કે આ જે લેઆઉટ પર ડિફરન્ટ અંતરે આ એપ જે સ્ટોર છે રો એન્ડ કોલમની અંદર તમે જોઈ શકો છો ડેટા સ્ટોર કરેલા પ્રોપરલી, રાઈટ. તો એના માટે ગ્રીડ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે એની પ્રોપર્ટીની વાત કરીએ તો ગ્રીડ વ્યૂ કંટ્રોલની જે પ્રોપર્ટી છે મેઇન ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો એ જે પ્રોપર્ટી છે એ આપણે સેટ કરાવીશું. તો એન્ડ્રોઈડ કોલન નમ કોલમ, ઓકે. તો એની પ્રોપર્ટી છે ઓટોફિટ આપણે પ્રોવાઈડ કરીશું, રાઈટ. એની ગ્રેવિટી કંટ્રોલની સેટ કરાવીશું, ગ્રેવિટી, રાઈટ. એની ગ્રેવિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ સેન્ટર, રાઈટ. ધેન કોલમની વિડ્થ તમારે પ્રોવાઈડ કરવી હોય, રાઈટ. નમ કોલમ અહીંયા 3 પ્રોવાઈડ કરેલી છે એન્ડ એનું હાઇટ એન્ડ માર્જિન સેટ કરાવેલી છે, તો એ તમે સેટ કરાવી શકો છો મિત્રો, રાઈટ. તો આપણે એન્ડ્રોઈડ કોલમ વિડ્થ પ્રોવાઈડ કરીશું 50 50 એન્ડ કોલમ વિડ્થ પ્રોવાઈડ આપણે કરી. હવે લેઆઉટની જે વિડ્થ છે, રાઈટ. તો લેઆઉટ હાઇટ એન્ડ વિડ્થ માર્જિન આપણે યુઝ કરતા નથી પણ લેઆઉટ વિડ્થ આપણે સેટ કરાવીએ, વિડ્થ એન્ડ એ પ્રોવાઈડ કરીએ છીએ ફિલ પેરેન્ટ, રાઈટ. તો અહીંયા સેવ કરીએ છીએ. હવે જે મેઇન એક્ટિવિટી ફાઇલ છે યુઝ કરેલી છે એટલા માટે અહીંયા મેચ પેરેન્ટ આપેલું છે એટલે રાઈટ એટલા માટે એરર હતી. અને નમ કોલમ પણ આઈ થિંક યુઝ કરેલું છે એટલા માટે એરર બતાવે છે. તો ડિફોલ્ટ એની પ્રોપર્ટી સેટ કરી હતી ને આપણે રાઇટ ડાઉન કરી.
તો પેકેજ ઇમ્પોર્ટ કરાવી લઈએ. સૌથી પહેલાં ઇમ્પોર્ટ એન્ડ્રોઈડ ડોટ વ્યૂ એન્ડ ન્યૂ વ્યૂ પેકેજ તો એડ જ છે મિત્રો, રાઈટ. તો વ્યૂ ડોટ વ્યૂ, રાઈટ. એના પછી આપણને જરૂર પડશે ઇમ્પોર્ટ એન્ડ્રોઈડ ડોટ વિઝેટ ડોટ એરે એડેપ્ટર, રાઈટ. વિઝેટ ધેન એડેપ્ટરની ઓન આઇટમ્સ લિસ્ટનર એ પણ આપણે એડ કરાવીશું. ઇમ્પોર્ટ એન્ડ્રોઈડ ડોટ વિઝેટ ડોટ એરે એડેપ્ટર ડોટ ઓકે, ડિરેક્ટ આપણે એક્સેસ કરી શકીશું, રાઈટ. તો હવે આપણે જરૂર છે નહીં મિત્રો, ઓનલી ફોર કંટ્રોલ એક્સેસ કરે છે ગ્રીડ વ્યૂ, રાઈટ. તો ગ્રીડ વ્યૂ જે કંટ્રોલ છે, રાઈટ, તેનો ઓબ્જેક્ટ બનાવું છું વ્યૂ, રાઈટ. ઓબ્જેક્ટ ક્રિએટ કરે. હવે એક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ એરે ડેવલપ કરવાનો છે, જેની અંદર આપણે નંબર પ્રોવાઈડ કરીશું એન્ડ ન્યૂ સ્ટ્રિંગ એરે આપણે જનરેટ કરીએ છીએ, રાઈટ. એન્ડ એની અંદર હું વેલ્યુઝ પ્રોવાઈડ કરું છું મિત્રો. નંબર પ્રોવાઈડ કરવાના છે 1, ધેન સેકન્ડ, ધેન થર્ડ, ફોર્થ, ઓકે. આપણે 9 નંબર સુધી ઇન્સર્ટ કરાવીએ છીએ ડેટા, રાઈટ. એન્ડ અધર વેલ્યુ પણ તમે સ્ટોર કરાવી હોય તો કરાવી શકો છો મિત્રો, રાઈટ. તો આપણે ક્લોઝ કરીએ છીએ અહીંયા. હવે શું કરવાનું છે, તો ઓન ક્રિએટ મેથડની અંદર જે ગ્રીડ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરે છે, તો જીવી ઇક્વલ ટુ સિમ્પલ ગ્રીડ વ્યૂ, then find view by id, then r dot id dot grid view 1 એક્સેસ કરીએ છીએ, રાઈટ. હવે મિત્રો શું કરવાનું છે, તો કે એરે એડેપ્ટર ક્લાસ
આપણે યુઝ કરવાના છીએ, રાઈટ. ત્યાં પ્રોવાઈડ કરીશું સ્ટ્રિંગ એન્ડ adapter equal to new array adapter, રાઈટ. એન્ડ એની અંદર આપણે પાસ કરાવીએ છીએ this, કોમા રિસોર્સિસ માટે void dot r dot layout, right. And dot simple list item 1 આપણે સિલેક્ટ કરીએ છીએ એન્ડ તેનામાંથી ડેટા આવશે તો નંબર્સ નામનો જે સ્ટ્રિંગ એરે આપણે ક્રિએટ કર્યો છે, રાઈટ. તો ત્યાંથી આપણને ડેટા મળશે, રાઈટ. તો મિત્રો આપણું કામ જે છે એ કમ્પ્લીટ. હવે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે એની અંદર સેટ એડેપ્ટર લિસ્ટ છે, તો એને recently પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. ધેન gv dot set on click listener, sorry, set on item listener એડ કરાવીશું and new on item click listener પ્રોવાઈડ કરીશું, રાઈટ. તો ક્લોઝ કરી દઈએ પહેલાં, એરર નીકળી જશે, રાઈટ. એની અંદર આપણે મેથડ બનાવીશું પબ્લિક void on displacement, adapter, રાઈટ. adapter view પ્રોવાઈડ કરવાનું છે, તો adapter view, રાઈટ. ધેન બ્રેકેટની અંદર આપણે ક્વેશ્ચન માર્ક યુઝ કરીશું, પેરેન્ટ viewનો view object, then integer position, then long id આપણે long id contain કરાવીશું,
એપ્લિકેશનને કેવી રીતે મળશે તો અહીંયા યુઝ કરી શકીએ એપ્લિકેશન કોન્ટેક્ટ રાઈટ ધેન ટેક્સ્ટ as the data store થશે તો ટેક્સ્ટ view then view dot get text text method કોલ કરાવીશું રાઈટ and એનો જે ડ્યુરેશન ટાઈમ છે તો dot name long dot source dot net text get application contact મિત્રો આપણે એરર સોલ્વ કરી દીધી છે હવે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવી સર્ચ વ્યૂની જગ્યાએ પ્રોગ્રામને એપ્લાય કરીએ એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ રહી છે મિત્રો તો અહીંયા તમે જે નંબર સેટ કરાય છે તે આપણે એપ્લિકેશન પણ સ્ટોર કરાવી શકીએ છીએ રિયલ એનો યુઝ ગ્રીડ વ્યૂ કંટ્રોલનો એન્ડ્રોઈડની અંદર પર્ટિક્યુલર ડેટા એક્ઝામ્પલ તરીકે તમારે લેઆઉટ ઉપર સ્ટોર કરવા હોય ટેબલ ફોર્મેટની અંદર રો એન્ડ કોલમની અંદર રાઈટ તો તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો રાઈટ તો એન્ડ એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લેઆઉટ પર જોઈ શકો છો કે અહીંયા ડિફરન્ટ એપ્લિકેશન રો એન્ડ કોલમ વાઇઝ સ્ટોર થયેલી છે રાઈટ થેન્ક યુ વેરી મચ આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ એન્ડ આજના લેક્ચરના અંતે મિત્રો જે અસાઇનમેન્ટ છે રાઈટ તો એ અસાઇનમેન્ટ તમારે રાઇટ ડાઉન કરવાનું રહેશે જેટલા પણ વિજેટ છે રાઈટ તો એ જે વિજેટ છે યુઝર ઇન્ટરફેસ
ને એઝ અ પ્રેક્ટિકલી તમારે પરફોર્મ કરવાના છે સર્ચ વ્યૂ એન્ડ ગ્રીડ વ્યૂ. એન્ડ આનું જે અસાઇનમેન્ટ તમારે એઝ એ પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે, રાઈટ? આના અકોર્ડિંગ પ્રોગ્રામ ડેવલપ કરવાનું છે પ્રોપર કોન્સેપ્ટ સાથે. એન્ડ્રોઈડની એક એપ્લિકેશન ડેવલપ કરવાની છે મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ.